દેવોના સાનિધ્યમાં સુવર્ણ અને રજત શિક્ષાપત્રીઓનું કેસર, ચંદન, મોતી, ડ્રાયફ્રૂટ અને પંચામૃતનો અભિષેક. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપૂર્વ મહોત્સવના તૃતીય દિવસે નૂતન સ્વામિનારાયણ ભુજ ખાતે સવારે કેસર, ચંદનના અભિષેક સાથે જુદા જુદા ફ્રૂટો અન્નકૂટ સ્વરૂપે ધરાવવામાં આવ્યા હતા. પ્રથમ અને દ્વિતીય સત્રમાં શાસ્ત્રી સ્વામી ગોલક વિહારી દાસજી અને શ્રી પ્રકાશદાસજી ધર્મ, ધ્યાન, વૈરાગ્ય સાથે સેવા અને સમર્પણનો ભાવ રાખનાર ભક્તો લોક કલ્યાણના ભાગીદારી બની સમાજને સેવાની શક્તિથી દિશાસૂચક બનતા હોય છે. એ ભાવ દરેક હરિભક્તોએ કેળવવો જોઈએ. આજરોજ સુવર્ણ અને રજત શિક્ષાપત્રીના પૂજ્ય સાથે ડ્રાયફ્રૂટ, મોતી, કેસર, ચંદન અને પંચામૃતથી અભિષેક ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદદાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સંતોમાં શ્રી જગતપાવનદાસજી, શ્રી હરિદાસજી, શ્રી રામસ્વરૂપદાસજી, શ્રી દેવકૃષ્ણદાસજી, શ્રી બાલકૃષ્ણદાસજી, કાર્યવાહક કોઠારી સંત શ્રી દેવપ્રકાશદાસજી વગેરે સંતો સાથે મુખ્ય યજમાન શ્રી રામજીભાઈ દેવજી વેકેરિયા સમગ્ર પરિવાર, ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા પરિવાર, નારાયણભાઈ મંજી કેરાઈ, કાંતિભાઈ કેરાઈ, પ્રેમજી કેસરા રાઘવાણી, રવજીભાઈ રવિ પ્રેમજીભાઈ રાઘવાણી પરિવાર, દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા મંદિરના મુખ્ય કોઠારી શ્રી મુરજીભાઈ સિયાણી, ઉપકોઠારી શ્રી જાદવજીભાઈ ગોરસિયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારજનોએ લાભ લીધો હતો. આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર શ્રી મોહનભાઈ પટેલને સન્માનવામાં આવ્યા હતા. સાંસદ શ્રી વિનોદભાઈએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષાપત્રીને અનુસરવા વાત કરી હતી. જુદા જુદા વ્યવસાયો સાથે સંકળાયેલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.